14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. પ્રેમ થકી જ જીવનના દિવસો હોય એટલે પ્રેમને કોઈ એક દિવસ ન હોય છતાં વિશ્વમાં વેલેન્ટાઇન ડે ઉજવાય છે. પ્રેમ તો ફૂલની જેમ ખીલે અને મઘમઘે, પરોઢની જેમ પ્રગટે અને સોનલ વર્ણો બને. પ્રેમ ઘનઘોર વાદળની જેમ ઘેરાય અને ઝરમર ઝરમર કે અનરાધાર વરસે. પ્રેમ ઝરણાની જેમ ખળખળ વહે અને પ્રસન્નતાનું ગીત ગાતું આગળ વધે. આદિકવિ નરસિંહ મહેતાની બહુ જાણીતી પંક્તિ છે, પ્રેમ રસ પાને તું મોરના પીછધર. આ પ્રેમ રસ સૃષ્ટિના તમામ રસોમાં સર્વશ્રેષ્ઠ છે. આ પ્રેમ જ જીવનનું ચાલક બળ છે, જીવનનું પ્રેરક બળ છે. જીવનનું વાહક પણ પ્રેમ અને કોઈ શાપિત ક્ષણે શુષ્ક નિષ્ઠુર થયેલા હૃદય રૂપે મારક બળ પણ પ્રેમ જ છે. ગ્રીક મહાકાવ્યમાં ઇલિયડમાં વિજેતા રાજા પરાજિત રાજાની પત્નીને પોતાની સાથે લગ્ન કરવા મજબૂર કરે છે. ત્યારે રાણી લગ્નનું વસ્ત્ર પોતે જ તૈયાર કરશે એવી શરત મૂકે છે. આ રીતે યુક્તિપૂર્વક લગ્નનો દિવસ દૂર ઠેલતી એ રાણીનો પ્રેમ, અશોકવનમાં રાક્ષસીઓથી ઘેરાઈને પણ અવિરત રામનું સ્મરણ કરતા સીતાજીનો પ્રેમ, માંડવગઢની અટારીએથી પ્રીતમ બાજ બહાદુરની પ્રતીક્ષા કરતી રાણી રૂપમતીનો પ્રેમ, રાજની ચાકરીએ જવા તૈયાર થનેલા પતિના ઘોડાની રાશ પકડીને નહીં રે જવા દઉં આજ ચાકરી એવું કહેતી નવપરિણીતાનો પ્રેમ. પ્રેમ એટલે પુષ્પની બંધ પાંખડીઓનું ખીલવું. પ્રેમ એટલે અમાસથી પૂર્ણિમાની ચાંદની તરફ જવું. પ્રેમ એટલે અંધારામાં સૂરજનું અજવાળું દેખાવું. પ્રેમ એ તો જીવનની વસંત ઋતુ છે અને અત્યારે પ્રકૃતિમાં પણ વસંત ઋતુ 16 કળાએ ખીલેલી છે. આ વસંતના આગમન સાથે વહેતા વાસંતી પવનો અને ખીલી ઉઠતા વૃક્ષવેલીઓ પરના પુષ્પો રૂપે છલકાતું નૂર એ પણ પ્રેમનું જ એક રૂપ છે. પ્રેમના વિવિધ રૂપ છે. નાના ભાઈના ઘોડિયાની દોરી ખેંચતી ને હાલરડા ગાતી કે પછી ચાલતા ચાલતા થાકી ગયેલા એ ભાઈને કાખમાં તેડીને ચાલતી બહેને. અહીં પ્રેમમાં સમજ અને સાથ છે. પગલીના પાડનાર માટે જીવન ન્યોછાવર કરતી માતા કે સંતાનો માટે પોતાની અપેક્ષાઓને માળીએ ચડાવી અવિરત મહેનત કરતા પિતા. આ પ્રેમમાં જવાબદારીની ભાવના અને વહાલ છે. આ પ્રેમ વસે છે માતાની અમીભરી નજરમાં, પિતાના કઠોર આદેશોમાં, ભાઈ બહેનની લડાઈ અને ધીંગામસ્તીમાં, પ્રિયજનના શાતાકારી સ્પર્શમાં એ જોવા મળે છે. પ્રેમમાં પડ્યા પછી ઊભા થવાનું છે. જે વિનાશ કરવા અને વિનાશ પામવા પ્રેરે તે પ્રેમ નહીં, પ્રેમ તો જીવનને પોષે છે. પોતે ખૂટતા જઈને પણ દીવાની જ્યોતને અજવાળાને સાચવે તે પ્રેમ છે. પ્રેમની મળતી એકાદી પળ તે પણ જીવનનો વૈભવ બને છે. દુનિયાભરના અનેક કવિઓએ પ્રણય સંવેદનાના કાવ્યો રચ્યા છે. કવિ કાલિદાસના મેઘદૂતનો વિરહી યક્ષ અને કમળપત્ર પર પ્રિયતમને માટે સંદેશો લખતી શકુંતલા આજે પણ માનવ હૃદયની પ્રણયાનુભૂતિની અમર ગાથા સંભળાવે છે. લાઠીના રાજવી કવિ કલાપીની પ્રેમ કવિતા જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની એ આજે પણ યુવા પેઢીને ગમે છે. પ્રેમ કોઈ પ્રોસેસ કે ફેઝ નથી, પણ એક સ્થિતિ છે અને આ સ્થિતિને પામી લેવી કે આ સ્થિતિમાં સ્થિત થઈ જવું તેને જ પ્રેમ કહેવાય. આપણી વિરાસત એ પ્રેમની વિરાસત છે. આપણો ઇતિહાસ આપણને શીખવે છે કે પ્રેમ માત્ર એક ફિલિંગ નથી, ભાવના નથી, પણ ક્યારેક ત્યાગ, ક્યારેક સાહસ અને ક્યારેક સમગ્ર જીવનનો સંકલ્પ પણ હોય છે. કૃષ્ણ પ્રેમની વાત કરીએ તો નરસિંહ મહેતા અને મીરા યાદ આવે. કૃષ્ણના અનહદ પ્રેમમાં પડીને એ બંને પોતાની સામાજિક અપેક્ષિત સ્થિતિથી સાવ વિમુખ થઈ ગયા હતા. પોતાનું અસ્તિત્વ ભૂલી કેવળ અને કેવળ કૃષ્ણના પ્રેમી બનીને રહ્યા. આ પ્રેમ આધ્યાત્મિક સમર્પણ અને ભક્તિના રૂપમાં સામે આવે છે.
પોતાની પ્રિય પત્નીને રાવણ પાસેથી પાછી લાવવા ભગવાન શ્રી રામે સાગર ઉપર બાંધેલો સેતુ એ સાહસ અને શાશ્વત પ્રેમનું પ્રતીક છે. રોમિયો અને જુલિયટ એકબીજાને સાચો પ્રેમ કરતા હતા, પરંતુ સમાજની દિવાલો તેમને અલગ કરે છે. આ બલિદાન અને સંઘર્ષનો પ્રેમ દર્શાવે છે. રાણી પદ્માવતીએ પોતાનું સન્માન અને પતિ પ્રત્યેની પોતાની નિષ્ઠા માટે જોહર કર્યું. આ સન્માન અને આત્મબલિદાન સાથે જોડાયેલો પ્રેમ છે. રાજા અકબર મુસ્લિમ હોવા છતાં જોધાબાઈના હિન્દુ ધર્મ અને આસ્થાને આદર આપતા. આ પ્રેમ એ સ્વીકાર અને સહઅસ્તિત્વનું ઉદાહરણ બને છે. સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને યમરાજા પાસેથી પાછા મેળવ્યા. આ પ્રેમ દ્રઢ નિશ્ચય અને શક્તિ બનીને આપણી સમક્ષ ઉભરી આવે છે. જીજાબાઈએ શિવાજીને સંસ્કાર, સ્વરાજ્ય અને ધર્મનું મૂલ્ય શીખવ્યું. અહીં માતૃપ્રેમ એ રાષ્ટ્રનિષ્ઠા બનીને ઊભો છે. ગુલામીની પ્રથા નાબૂદ કરવા માટે આખા દેશનો વિરોધ સહેતા અબ્રાહમ લિંકનનો પ્રેમ એ માનવ સ્વાતંત્ર્ય અને સમાનતાનો દેખાય છે. અહિંસા અને સત્યથી અંગ્રેજ શાસનને પડકારનાર ગાંધીજી આ પ્રેમ એ ન્યાય માટેનું શસ્ત્ર બનતો રાષ્ટ્રપ્રેમ તરીકે ઉભરી આવે છે. 1999માં કારગિલ યુદ્ધમાં શહાદત વહોરનાર વિક્રમ બત્રા માટે જીવનભર અવિવાહિત રહેવાની પ્રતિજ્ઞા કરતી તેમની ગર્લફ્રેન્ડ ડિમ્પલનો નિર્ણય એ સમર્પણ અને સ્મૃતિનો પ્રેમ છે. આજે 14મી ફેબ્રુઆરી છે, પરંતુ 2019ના એ 14મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં જોરદાર વિસ્ફોટ થયો અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 40 જવાનો શહીદ થયા. આ છે દેશ માટે ફના થવાનો દેશપ્રેમ. પ્રેમને ક્યારેય સીધી વ્યાખ્યામાં બાંધી શકાય એમ જ નથી. પ્રેમ એ ખુશામત નહીં પણ કાળજી છે. પ્રેમ એ બદલો નથી પણ પોતે પૂરું બદલાઈ જવું તે છે. પ્રેમ એ ફાયદો નથી પણ દિલથી કરેલો વાયદો છે. પ્રેમ એટલે સામેની વ્યક્તિના સુખને પોતાનાથી ઉપર રાખવું અને જરૂર પડે ત્યારે પોતાને ભૂલી જવું. પ્રેમમાં સ્વાર્થ નથી હોતો, ફરિયાદ નથી હોતો, માત્ર ને માત્ર યાદોની વફાદારી હોય છે. પ્રેમ એ શબ્દોમાં ઓછો પણ જીવનભર જીવાયેલો હોવો જોઈએ. તો આવા પ્રેમને આપણે પણ આપણી અંદર વસંતની જેમ ખીલવીએ, કોઈને સાચા વેલેન્ટાઇન બનાવીએ અને કોઈને સાચા વેલેન્ટાઇન બનીએ. હેપી વેલેન્ટાઇન્સ ડે.